તો અમદાવાદમાં મકર સંક્રાંતિના પર્વને લઈને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શહેરના નામી અનામી કલાકારો પણ પતંગ ચગાવીને પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે ગાયક કલાકાર દેવ પગલે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી છે તો દર વર્ષની જેમ હકાબા ગઢવીએ પણ દેવ પગલે સાથે ઉજવણી કરી કલાકારો હિન્દી અને ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી છે અને સાથે જ મજા માણી છે ત્યારે મકર સંક્રાંતિના પર્વને લઈને દેવ પગલેની ઓફિસના ધાબા પર ઘણા કલાકારો પણ જોવા મળ્યા અને સાથે મળીને પર્વની ઉજવણી કરી। તો કલાકારોએ પતંગ ચગાવીને પર્વની ભવ્ય ઉજવણી કરી છે તો આપણે જણાવી દઈએ કે ગાયક કલાકાર દેવ પગલેએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી છે તો તેઓના ઓફિસના ધાબા પર કલાકારોએ હિન્દી અને ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી છે તો દર વર્ષની જેમ હકાબા ગઢવીએ દેવ પગલે સાથે ઉત્તરાયણ પર્વની મોજ માણી છે તો ઓફિસના ધાબા પર ઘણા કલાકારો પણ જોવા મળ્યા હતા। તો આપણે જણાવી દઈએ કે અમદાવાદમાં મકર સંક્રાંતિ પર્વની ધામધૂમથી જ્યારે ઉજવણી કરવામાં આવી રહી છે વહેલી સવારથી જ આકાશ જે છે તે રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું છે સાથે જ કાયપોત છે નવ ગુંજ પણ સંભળાઈ રહી છે ત્યારે બીજી તરફ હાલ કલાકારોએ પણ હિન્દી અને ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી છે। દર વર્ષની જેમ હકાબા ગઢવીએ દેવ પગલે સાથે આ વર્ષે પણ ઉત્તરાયણની પર્વની મોજ માણી। તો આ અંગે વધુ વિગત આપવા માટે મારા સંવાદદાતા અભિષેક વાઘેલા પણ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અભિષેક, જણાવશો ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ વખતે પણ હકાભાઈ દર વર્ષની જેમ ઉજવણી કરી રહ્યા છે, હાલ ત્યાં કેવો માહોલ છે? દર વર્ષની જેમ હકાબા ગઢવીએ દેવ પગલે સાથે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે સવારમાં ધાબા પર ફાફડા જલેબીની જયાફત પણ માણી છે, સાથે સાથે હિન્દી અને ગુજરાતી ગીતોની રમઝટ પણ બોલાવવામાં આવી છે। કલાકારોએ પતંગ ચગાવીને પર્વની ભવ્ય ઉજવણી કરી છે। તો ફરી એકવાર અભિષેક વાઘેલા મારા સંવાદદાતા અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અભિષેક, જણાવશો ઉત્તરાયણના પર્વની હાલ ઉજવણી થઈ રહી છે દેશભરમાં ત્યારે હાલ આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાં હાલ કેવો માહોલ? બિલકુલ, એના વાત કરીએ તો ઉત્તરાયણનું પાવન પર્વ ચાલી રહ્યું છે। વહેલી સવારથી જ પતંગ રસિકો જે છે તે પોતાની અગાસી પર જોવા મળી રહ્યા છે। અત્યારે હાલની વાત કરીએ ત્યારે અત્યારે હાલમાં અમદાવાદમાં જે છે તે રંગબેરંગી પતંગોથી આકાશ જે છે તે ઝગમગી રહ્યું છે ત્યારે કેટલાક નામી અનામી કલાકારો જે છે તે પણ વહેલી સવારથી જ પોતાની અગાસી પર છે ત્યારે સીધા જોઈ શકાય છે કે અત્યારે હાલ દેવ પગલે જે ગુજરાતના પ્રખ્યાત કલાકાર છે તેઓ પણ આજે વહેલી સવારથી ઉત્તરાયણની તહેવારની જે છે તે મજા માણી રહ્યા છે ત્યારે આપણે તેમની સાથે પણ વાત કરીશું અને જાણીશું કે કેવો આખો દિવસ રહેશે। દેવભાઈ, વહેલી સવારથી જ આજે પતંગ ચગાવવા આવી ગયા છો, આખા દિવસની કેવી રીતે છે ઉજવણી? આખો દિવસ એવી જ રીતે અત્યારે જો ભાણિયાઓ છે, ભત્રીજાઓ છે, ભાઈઓ છે, જીજાજી છે, અમારા કોસ્ટર સિંગરો સાક્ષી છે, પછી અમારા વિજય છે, હકાબા ગઢવી છે, એટલે બધાએ ખૂબ એન્જોય કરી અને આખો દિવસ ધમાલ જ કરશું ઢાબા ઉપર અને ખૂબ ધમાલ કરશું આજે। અને આજે ખાસ માઇન વાત એ છે કે અત્યારે બાહુબલી જે પિક્ચર હતું સાઉથમાં, હમણાં વારાણસી પિક્ચર આવે એના સાઉન્ડ એન્જિનિયર મનોજ ગોસ્વામી પણ આવી રહ્યા છે અહીંયા થોડી ક્ષણોમાં, એટલે હોલીવુડ સાઉથવાળા પણ આવી રહ્યા છે અહીંયા। અને આ આપણે પતંગ જે ધાબા ઉપર થાય છે એ દિવસેથી વર્ષે વધે જાય છે। આ વર્ષે કલાકારોનો કાફલો બહુ મોટો છે। જી ભાઈ દેવભાઈ, ખાસ કરીને વાત કરીએ તો તમારા ગીતો જે છે તે ન માત્ર ગુજરાતમાં, દેશમાં પણ વિદેશમાં પણ પ્રખ્યાત છે। ખાસ કરીને આજના દિવસમાં આજનો તહેવાર જે છે તેના લઈને દર્શકો માટે કયું ગીત? પટેલ રાજ આખો જમાનો બદલાયો ભાઈ, પટેલ ના બદલાયો ભાઈ, નાના મોઢે મોટી વાત ઇતિહાસના પન્ને લખાઈ ગયો ભાઈ, ઓ કળથી ઘડ્યો હશે કુદરતે કડવીના દીકરાને, સાત અજાયબી આ દુનિયાની, આઠમી પટેલ જાત રે, અમેરિકામાં પટેલ રાજ,
લંડનમાં રે પટેલ રાજ, ઓસ્ટ્રેલિયામાં પટેલ રાજ, ન્યુઝીલેન્ડમાં પટેલ રાજ, પટેલ રાજ, પટેલ રાજ, પટેલ રાજ, પટેલ રાજ ગીતથી બોવાય છે જી. ખાસ કરીને વાત કરીએ ત્યારે ગીતોથી જ તો લોકોને સંદેશ આપ્યો છે. ખાસ કરીને લોકો જે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે તેના કારણે થઈને પણ પશુ પંખીઓને માણસોને પણ નુકસાન થતું હોય છે, તો તેવા લોકો માટે શું ખાસ કરીને સંદેશ આજના દિવસ માટે? કેમ કે લગભગ ના વાપરો તો જ મજા આવે. અમે ઇન્ડિયા માધ્યમથી એ જ કહું છું દર વખતે કે દેશને ફોલો નથી કરી રહ્યું કોઈ. તમે ના પાડશો ને એમ આપણા દેશમાં એક જ પ્રોબ્લેમ છે, જેટલું ના પાડશો ને એટલું વધારશે કે ના આમ તે આમ જ કરવું જોઈએ. એટલે ફોલો જ્યાં લગર નહીં થાય ત્યાં લગર આ તો રહેવાનું. પણ ચાઇના યુઝ ના કરવી જોઈએ. પછી દોરીનું ધ્યાન રાખવું પડે, પછી પક્ષીઓનું ધ્યાન રાખવું પડે. કેમ કે કબૂતરના રોડ આકાશમાં ઉડતા પક્ષીઓ અત્યારે આજના દિવસે એમને તો એ અબોલ છે, એમને કોણ સમજાવશે કે આજના દિવસે તમે રજા પાડજો. માણસે સમજવું જોઈએ કે એક દિવસ આજે એમને સાચવવા પડે. પણ આ એન્જોયનો પર્વ છે આજનો દિવસ, પતંગ ચગાવવાનો દિવસ છે. પણ આજનો દિવસ ધર્મ માટે બહુ મોટો દિવસ છે. આજે ધર્મ તમે કોઈ ધાર્મિક કાર્ય કરો તો ભગવાન સૂર્યદેવ પુણ્ય ખૂબ મળે છે. સૂર્યદેવના નમસ્કાર સવારમાં ઉઠી કરો તો ભગવાન સૂર્યદેવ ખૂબ રાજી થાય છે, પવનદેવ આજે રાજી થાય છે. એટલે ઘણું બધું છે જી. તો આ દેવભાઈ હતા, તેમની સાથે પણ અન્ય કલાકારો છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. દેવભાઈ સાથે ખાસ ઘણા સમયથી કામ કરો છો તમે કયું ગીત ગાશો આજના દિવસે? અમારું લેટેસ્ટ હમણાં પતંગ ચગાવે રિલીઝ થયું છે, જેમાં મેં ગાયું છે, દેવ પગલી સર, કમલેશ બારોટ સર. બહુ સારું ચાલી રહ્યું છે. ઉડે રે ઉડે રે ઉડે રે મારો પતંગ આકાશે આસમાને. એટલે કે ખાસ કરીને વાત કરીએ ત્યારે આજે દેવભાઈ જે છે તે વહેલી સવારથી જ પોતાની અગાસી પર છે. અને ખાસ કરીને વાત કરીએ ત્યારે આજે આખો દિવસ આ પ્રકારની તેઓ જે છે તે ઉજવણી કરવાના છે. સાથે સાથે ઊંધિયું, જલેબી, ફાફડાની પણ જ્યાં જે છે તે માણશે. જી રેના. જી અભિષેક, અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.